સિંધી જનરલ પંચાયત દ્વારા ભાજપના હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજાયો। સિંધી જનરલ પંચાયત દ્વારા સિંધી સમાજના ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ શહેરના છાપરૂ હોલ ઘોઘા સર્કલ ખાતે યોજાયો હતો। સિંધી સમાજના પ્રતિનિધિ કિશોરભાઈ ગુરુમુખાણી, દિલીપભાઈ જોબનપુત્રા, રાજુભાઈ રાજાણી તેમજ સીમાબેન કેસરીનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા તથા પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। લાંબુ નહીં ચાલે, પછી બાળકોને કેમ કરવું 12 માસ આપણે ગણીએ તો માંડ કોલેજ પહોંચતા 25 વર્ષ પહેલા કોઈ ચાલુ કરી હતી। આ સંસ્થાનો મેઇન ધ્યેય હતો કે કોઈ બી સિંધીને અન્યાય ન થાય। સિંધી અગર કોઈ બીજી કોમ્યુનિટીથી, અને બીજો ધ્યેય હતો કે એજ્યુકેશનમાં બાળકોને કેમ આગળ લાવવા, કારણ કે અમારો સમાજ સુખી સંબંધ હતો પણ ભણેલો ગણેલો બિલકુલ ન હતો। જ્યાં જઈને એમ જ કહેતા સિંધી એટલે વેપારી, સિંધી કોઈ ભણે નહીં। અને મને જ્યાં સુધી ખ્યાલ છે મારું નામ મનીષ અડવાણી। આજે સિંધી જનરલ પંચાયત દ્વારા વિશેષ સન્માન સમારોહ ભારતીય જનતા પાર્ટી દ્વારા 4 મહાનુભાવોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે। તે બદલ અમે સિંધી જનરલ પંચાયત વતી આજે તેમનું વિશેષ સન્માન સમારોહ રાખ્યો છે, જેમાં સિંધી સમાજના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા સિંધી સમાજની વિવિધ સંસ્થાઓ હાજર રહી છે। આજના સન્માન સમારોહમાં 70 જેટલી સંસ્થાઓએ અમારા 4 મહાનુભાવ કિશોરભાઈ ગુરુમુખાણી, જેમને શાસક પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે, રાજુભાઈ, જેમને શહેર મંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા છે, દિલીપભાઈ જોબનપુત્રા, જેઓ લીગલ કમિટીના ચેરમેન તરીકે તેમને ચૂંટવામાં આવ્યા છે, અને સીમાબેન કેસરી, જેમને નાગરિક બેંકના ડિરેક્ટર તરીકે લેવામાં આવ્યા છે। તેમનું વિશેષ સન્માન સમારોહ છે।